શિવરાત્રી છે, મને ગામમાં જવા દે મહાદેવના મંદિરે. ગામના મંદિરના મહાદેવ અમારા ભક્તો પ્રસાદ લેવા આવતી એના ઉપર તો ભોળાનાથનું ગીત ગાવા દે. હર શંભુ બોલે તમારી ધૂન લાજી, હર હર શંભુ બોલે તમારી ધૂન લાજી. આ વખત ઘઉં હારા થયા છે. ભૂંડ ભૂંડ આવતા નહીં તે સારું છે. વર રાખ્યા તૂટી જઈએ. બરોબર છે. ઘઉં 10 દાડા વાઢવા આવી જાય. હુકાવા માંડે ને હવે. ઓહો તો તકુબા આવી ગઈ. અરે હું લેવા આયા મારા ચીડી ખેતરો. આ ઘઉં જોવા આવ્યો તો કોઈ વઢાવા આયા કે નહીં તું જોવું હજી તો કોણ પીશે. ના ના હુકાવા માંડ્યા. ના જે કોણ પીશે. તમે આ બાજુ જાણો ઘણા દાડે આવે ઘેર ચા પાણી કરીએ. ના ચા બા નહીં પીવી. કેમ? આ તમને ખબર છે શું છે? તો કોઈ નહીં હું હાથ તો કોઈ અલે આજ તો શિવરાત્રી છે. શિવરાત્રી જઈ તાણા આજ તો ઈકણ ભોંગત પીવા જવાનું હોય ને. પરના દાડા કોઈ યાદ આવી? અરે એટલે તો કહું છું. કેવા ગોમમાં ગુલેટો માતાના પી પી નહીં. હા પણ તમે તો તમને હું બોલાવા તા પરના દાડા યાદ કરવા માટે. ગુલેટના મંદિર આ કોની લઈને આયા તમે? આપણી તો રિક્ષા કઈ લાયા તમે? આપણે છોડાઈ ના હોય નવી નવી આ તમે લસણી ખાના શું બાજુ છો? તમે તો આને ઓ હું જઉં છું ત્યારે છોકરી બાદ જઉં છું. બંધ કરો બંધ. બંધ કરવી પડશે. ઓ બંધ કરો ને તો ઓ કોમ તો બંધ કરો. બધી ખ્યાલ આવી દીધી ભાઈ તમે તો. લે બોલો ખબર લાયા તમે તો. કેવી આ રિક્ષા કો રિક્ષા આવી હું ઓટો મારું. મારો શું ના પાડી. તો આજ તો તમે ઓમ ચોકડી હેડ્યા હો. હા મારે થોડું કોમ હોય એટલે શિવરાત્રી છે યાર. લે ઓલે એ તો ભૂલી ગયો. તો આપણે તો બોંગ પીવાની છે. લોહડો તાન જવું હોય થોડો હાલો ને. જવું ઈકન લોહડો બેજો હું આ કિલું. તમે પાછો અડાડો નહીં ટકરાવો નહીં તો કે મારે તો નવી રિક્ષા આપણે તમે રમણ ભમણ કરાવશો. ચાલુ જ ના કરવાની. આપણે હવે તો સેલ વાળી આવી પેલા ચીકો વાળી આવતી હવે તો સેલ વાળી થઈ ગઈ. ચાલ કે ના વાતો. સારી ચાવી મળવાની આમ કરીને આ તું શું બોલ્યું? એ અંદર મેજિક બોલો એવું ઓ ચાવી મળ્યો તો ચાલુ થા. ચાઈ વાળી લાયા તમે. હા હવે નવો મોડેલ આવી ગયો. હવે વાહ કાળું કાળું બસ કરી પાછી. લે તમે હાથવજો બહાવવામાં આવડે છે ને? અરે એમ તો બધું આ આ તો આવડે ના ને મને બીક લાગે. લે આ કરો ફક્તો આવો છો. અરે આ તું કે તમે અરે તમે પેલા દારૂ લેની ગોગો ની વળી ભલા આદમી ખબર નહીં પડતી તમે માઈના શું મને બાજુ નહીં ને. લે તમે તો મને ભાઈ છો શું કરી લે તમને આવડતી નથી ના પાડી હતી મને યાર ભલા આદમી. ભલા મેં આવડતી પણ સીન આવત હું શું કરું તા. પણ એ ખબર તો હતા આ તો ભીધેલાનો કોઈ નક્કી ના આવતો નહીં તો ના થઈ. બેહજો તમે બેહજો વાજી વાત ભોય બેહો. ના ના નહીં વાત. નહીં વાજી ઓય એક તો નેટ તો આવી ગયા દારૂડિયા. તમને ખબર આ કોણથી કોણ આ વાઘ છે વાઘ. તમને ના પાડતો તો યાર આ હરું પાણી ચલાવો એટલે આવું થાય ભલા આદમી. આમાં આવતું તો આયા આ ખંચેરો પેલા કેવું થયું છે બધું. હા તું શિવરાત્રી ને ભોંગ પીવા લઈ ગયા હાલો. ઓહો કોંતી બા હળો માં ભોંગ પીવા હળો ભોંગ પીવા. મારે તો રોજે ભોંગ જ હોય. આ તો હળો તણ અમાર હંગા તો અમે ભોંગ હોય હળો લેવાનો આ તો ભોંગ જ બીજેની હોય. ભૂલ જ હોય ચાલો તો ના ભૂઈ પાડ્યો તમે. વાય તો ભોંગનો તો ફરક નહીં હા એવી તમને તો લેવડો લઈ ગયા હેડ મંદિર લઈ ગયા. પણ કાળુબા હા. આ રિક્ષા લઈ લો. આ ઓમું ઓમું દારૂડિયા હું આ દારૂડિયાનો રિક્ષા ખરેખર લેવી જ ભૂલી ગયો લે હેડજો. તમે પાછો મારા વાળો. નવી નવી અંતિમ કરો લ્યા. તમે બેહવાનું કરો ને ભલા આદમી એક તો રોડ ઉપર નીકળતો હોત. માં બેજો. એટલે એ આ ઘોડા બાતો હુઈ ગયા તો અંદર. ઈ કરો ને એમને એમ પૂછ્યું હું આકારી છે તમે. તમને નહીં આવડતી આખરે છો તો પાસે બે. હમણાં મોટું નહોતું કરો યાર ભલા આદમી. આ રીતના બે હાજી હું. તમને આવડતી નહીં ને એક તો યાર એક્સિડન્ટ હમણાં બીજો ચોક આગળ કરો તો. નહીં ગયા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવનો પ્રસાદ તૈયાર થઈ ગયો. ભક્તો આવતો થોડો પ્રસાદ આલું છે. પકડજો હોય ને. અલ્યા પકડો શું આદમી યાર. અલ્યા ઘોડા પકડાવો તો. આ પૈસે કોઈ ડૂબાવ યાર કે લગાવો પણ મોટી પાછી લઈને આયા. એક કામ કરો બરાબર માનો બિહાર જેવો આપણે દર્શન કરીએ. મહાદેવના દર્શન કરવા પડે. હવે તમારે તો પૂરી તાકાત નહીં તમે જો દર્શન કરવા. તારા માટેનો તમને પાણી ઉગી લાય.
જાઓ, આપી જાઓ. પંચમાં આપી જાઓ. મારા હર હર મહાદેવ. હર મહાદેવ, હર મહાદેવ. દર્શન કરી લો. જય ભોળાનાથ. સાહેબ, બાપા, હા. દર્શન કરી જા. આવો. આપણા મહારાજ તરીકે ભોગ આ જાઓ, પ્રસાદી લઈ લો. પછી ઘટીએ. મહારાજે કેવી બનાવી? મારા પ્રસાદી બનાવી છે ને? હા, બનાવી દો મહાદેવની પ્રસાદી. બાપા, ભોગ ભોગ હારી બનાવી છે નહીં? હા, બનાવી પ્રસાદ બનાવ્યો. મહારાજ એ ભોળાબા, હર મહાદેવ. પેલા લાવો ને ઉપાડી. પેલા આપી તો કરો. હર મહાદેવ. થોડી મને આવજો. લો મારા દાદાજી. લો. મહારાજે સ્ટ્રોંગ બનાવી. મારા થોડી દાદાજી હો. બસ બસ બસ. ગમ બોલે બોલતા જાઓ. મારી તારુમાં? આ ઈ જબરદસ્ત. નંબર પ્રસાદ. પેલાને તો આવી નહીં. દોડો લેતા આવીએ. લેતા આવીએ તો. માટોમાં ભોગ થયા. પ્રસાદ લઈ લો. તમે ઇનોવા લાવજો જ નહીં. ત્યાં તો પ્રસાદી લઈ લો. ઇનોવા લાવજો જ નહીં. કઈ પછી લેતા હા, હું લેતા આવીએ. આવું તમે એને ઊંઘાડજો. મહારાજ ના પાડે, બોલ્યો મહારાજ. લો. લો, પ્રસાદ લઈ લો. તો પ્રસાદ તો તાણ એટલું જ હોય, ના હોય તો ધરે. ના હોય બધા. પ્રસાદ કરતા કેટલું વધારે મેળવ્યું? ઊંઘાડી દેવો ઘડી વાર. કોઈ લો. કોઈ લો. આ ઊભા થઈ ગયું. લડા મંદિર આજે પ્રસાદ પ્રસાદ લેતા જઈએ મહારાજનો કાંઈ મળતા જઈએ ને. જય ભોળેનાથ, જય શ્રી શંકર ભોલે દાદા. જય એ હર હર મહાદેવ. મહારાજની પૈસાની બરગાડી લઈએ તો પેલું આવડું મોડું લઈને આવ્યો હો, હું રાખ્યું છે એને. વરસાદની પટાઈ દીધી છે હવે. હે? એવું જ લાગે અમને. આપણા ભાગમાં કશું આવશે જ નહીં. મહારાજ કઈ થોડું થોડું ચોક લઈ ગયો. જાણો મહારાજ કઈ દે. બરાબર. હા, લેતા આવો. હજુ ચક્કુ દાદા ભોગ કરીએ છીએ પ્રસાદ લીધી નહીં. ના ના તો પાછળ હું લઈને આવ્યો, મારે રાખ્યું બધું પટાઈ જાઓ. ભાઈ ભોગ એક નંબર બનાવી હતી. મહારાજે રબર ભોગ બનાવી હતી. અમારું કંઈ કશું રાખ્યું જ નહીં ભાઈ. હજુ પીવી છે મહારાજ. ભાઈ મારા માપું પીવા ગમી ગમી નેઠા પડ્યો તો એક વસ્તુ. મહારાજ થોડી આવો. કોઈ રાખ્યું નહીં તપેલી તમે. પ્રસાદ જોય. લો, ગમ બોલે. આ મુએ થોડી લગાવું. થોડી લો. ગમી પડજો એક હા. અરે પીવા ભોગ હા, મારું રાખો, કોક ના ઉડે. હજી તો પડ્યા છે, કોક ના ઉડે. બાર મહિને આવો. પેલું કોણ પડ્યું હોય? અત્યારથી ભંગ કરી નાખ્યું. ક્વોન્ટીમાં. ભંગ કરી જાય હઉ. તો પેલી ભંગ કરી હોય. એમ તો પેલી છે ને આ હે. તો લો, તાન ગમ બોલે. પ્રસાદ લેતા હા, જાઓ. મહાદેવ. મહાદેવ, હર મહાદેવ. ટકુબા ભોગ એક નંબર બનાવી. હા. તો સર હવે ટેસ્ટ તો સારો. અંદર ખાસી આવા મસાલા લખેલા લાગે. બધું આવો મોય. ગમ ને ગમ ને બધું હરિયાળી ને બરિયાળી. મારા તમારું નતું કીધું અરે આયા એટલે તો તપેલી હંતાણ લેજો હાલ આરે સુતે ઉભી નકર નહીં રહે પડશે કશું હા, મારા પ્રસાદ તો પીવાની 12 મહિના કોને ભાડ્યા. બીજા ભક્તો આવીએ ને પાઈ પડો તો શિવરાત્રી 12 મહિનામાં એક જ વખત આવો. કરી જાય એવી જાઓ પણ. ઘડી ઘડી ન લે બધું તાર મહારાજ તમે શું જાણે? જો ને પગા ઊંચા કરીને તો પડ્યા હશો. તમે તો ભૂલ કરશે આવા શરીર. ત્રણ વખત તો પૈસા લીધી ત્રણ વખત આપણો કોઈ ના થાય. પણ માપો કોકને પાછળ આમ ભાગમાં આપો. હા. મહારાજ આટલું ચક્કુ દાદા ના મારા લાવો થોડી પીએ જાય. રંગવા પીવો તો આ થોડું થોડું ના, હું ચડી તું શકું માથા રોકી. માપે રાખ્યું હોય તો પેલા મહારાજ પણ જોઈ આવે. કશું નહીં મારે પટી ગયું. રાખ્યું હોય તો કેરી હોય. હા, કરો. મારા દા આમ બરાબર મસાલા લહોટે ના લાગે. બરોબર. ગમ જો. તે સારો છે. પોર કરતા સ્ટ્રોંગ બનાવ્યા હતા. જબર બનાવી મારા તો. મહારાજ આટલું
હવે નહીં કશું નહીં પતી ગયું બધું ભાઈ ખાલી તપેલું પકડવા માંડ્યા તપેલી પકડવા માંડી મોય શું હોય તો હોય કર હાલો ઘેર એ મહારાજ એ તો પરસાદી હોય ઘણા બધા ટીકી કરવાની હોય બોલો મારો જોડે આવું મન તો મારો જોડે એ પણ પડશે હેડીએ નહીં કો ઘેર નહીં જતો ઓ પછી ઈ કહો કે મારે જે કહી દીધું મારે થોડી લાવો ભાવ પટી ગયું હવે ઘેર હવે ઘેર થોડી એને પૂરી પછી લો આટલી ડાલું જો હવે ને આવતા મારા આમ રાખી દીધી અમારે હમણાં મોડા પીવા આપી ઓહો સર બીજે તો મોય રાખ અરે આવા લઈ જાય પછી ઓ લાવો બીજે તું છ મારા પૈસા લાવો બીજા ભગવાન તપેલી પાછી લાવો બીજા ભગવાન મારે આવવાની અને હવે બધા તમે ઘેર જોડો ફોન કરી જઈએ બધા આવે મહારાજ ને જબર ફોન કરના હે ના કરે હું ઘેર જો આમાં બેહો શાંતિ બેહો ઘેર જો બીજા ના પૈ મારો આવે આપી જાઓ ત્યાં તમે સો એટલે તમે કમ્પ્લીટ થઈ જાઓ 50 રૂપિયા ના ભાઈ હું ઘેર ના હું ઘેર હેડો હું ના ભાઈ ઘેર જતા રહો ના આપણે તમારા બીજા ભક્તો માટે બીજા ભક્તો માટે હું ઘેર પૂરા ઘેર જતા રહો હું ઘરમાં ઊંઘી આવું તે કોણ આવું ઘરમાં તો આ ગોળી થઈ જાય બક્કા હેડો હા વરગોળામાં લેવાનું છે આપણે વરગોળામાં ડિસ્કો જબર કરે ગોળી આ ગોળી ડિસ્કો કરે મારી હા નાતા સાહેબ ગોડાબા શું કરો છો એટલે ગોળી મારી ગોળી તો આ તો ગજાડું દેખાય છે મને એટલે ગજાડું આવે વરગોળા મેરી ગોળી જો ના ના ગજાડું છે હું ડિસ્કો કરે અલ્યા ગજાડું સચો ડિસ્કો કરે બતાડજો તમે બીજો આ ગજાડું ડિસ્કો કરતું છે હમણાં જો કરજો ના ના જો નાતો છે ને આ તો આમાં ગોળા જેવું છે ગજાડા જેવું નાચો ના તમે મારી મારી ગોળી તો આપણું બેઠી નહીં લેબડો પાડવાનો એટલે બેઠો હોય છે લેબડો પાડવામાં આના પર જબ્બર લેબડો આના પર કરી ગાડી લેબડો પાડી દઉં કેટલો બધો લેબડો તો સારો છે ખાય બરોબર મારો ઓબો ચમ તારો લા બોલતા આ વાબો કેતા લેબડો પાડું કેરીઓ એટલી ખૂબ બધી આવી તું કેરીઓ પાડો બોલતા મારો ઓબો બોલે કાપી લાગો તને લેબડો પાડું લેબડો એ લાકડો વાળી બોલતા એ બોલતો લે બાબુ લેબડો પાડો બોલતા કાપી નાખો હમણાં લેબડો ઘર લઈ લીધો ને પેલી તુજી માઈ નાખ્યો મને બોલતા કાપું છું કાપી જાય કાપી નાખું વરાજ છે કાપી જાય હા ઉતર બોલ છું કહું છું કઈ ઉતરું લેબડો પાડું બરાબર કાપવા છે મને આ મન તો નહીં પણ મારે કાપવું જ પડશે એ કાપતા હતા હું ભોય પર હોય ઉતર બોય હું ભોય પર હોય પર તો કાપી નાખું એટલે લેવા દો કી હું ઉતરી જાઉં ઉતર બોય હું ઉતરું ભાઈ કોનો પૂછીને ચડી ગયો તું ઉપર લેબડો પાડું લાકડો પારો છે આ મારો કેરીઓ કેટલી બધી ગંજેરી નાખી ભાઈ લેબડો છે તમે ચોકન કહેજો ને ઓબો જમારો હતો તમે ભોંગ વધારે પીજા લાગો આમ તો બીજી છે પણ આ મારો ઓબો છે હા ભાઈ નહીં પાડતો આ તો
ના ઘેર જતો રહો. રેડ. ઘેર જતો રહો. ના બરાબર. અમે ઘેર જવા દે ને. આ ભોંગ તો બહુ ચડી ગયો. બોલ્યા બોલ્યો. ઓય છોકરા સાંભળો અલા પોળું હું બોલું. અલે કોક બોલે. ઓછો પડી ગયો સર. અલા પડી જાઉં લે આજ તું હાથ તો ભૂલતો હતો. રાખું લઈ લે બરાબર. લેબડો પાડી દઉં. બસ હરી જાઉં બસ. લેબડો પાડું. લેબડો પાડું. આગળ આપી લો. લેબડો પાડું. આપી લો. લેબડો પાડું. આપી લો. અજય ને હું લેબડો પાડું. આપી લો જીવ. અજય ને હું લેબડો પાડું. આપી લો. બરાબર ઉભા તો. લેબડો હારો દેખાય. લેબડો પાડું. મને કાપવા દો કે. લેબડો પાડું. મને કાપવા દો. લેબડો પાડું. લેબડો આ લેબડો હારો કાઢતો. લેબડો પાડું. લેબડો પાડું. અલા હું તો પાડું. આપી જ ના. હું પડી જાઉં લે મુદા. પડી જાઉં. હું પડી તું. અલ્યા ઘેર ખાટલા ઊંચે તો મારું વચ્ચે આવ્યું છું. અલા લાલભાન બાલભા બધા વચ્ચે પડે કોણ તું
ગોડું પર બધા મારા બધા હોય પડ્યા. તમે મારા ઘરે તો આયા લાલભા ઉઠો ઉઠો. તમારા ઘરમાં તો આયા તમે અલ્યા ઘરમાં ના કોઈ ક્ષેત્રમાં કચો પડે છે એ જ મને ખબર નહીં. ઉઠો ઉઠો બધો મોટા મુંજો તો મને રેતમાં તો આવી ગયો હું એ તો કોઈ કચો પડ્યા છીએ. આ મોટું બધું ભારે ભારે કેમ લાગે મને એવું લાગે આ ભોંગના અસર થઈ છે. એવું જ લાગે આ થોડીક થોડીક પીધી હતી એની. આ જેવા પડ્યા છે આ જો આ ડબલ વાળું પીતો તો અમૃતા ગુલ્લા થઈ ગયા. ઉઠાડો 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 એમને ઉઠાડો હડો ઘેર પેડા થઈ ગયે. ઓ ગોંતીબા ઉઠો ઉઠો. ઓ ગોંતીબા ઉઠો. આ ગોડુબા ઉઠાડો. ગોડુબા ઉઠો. આ ગોંતીબા ઉઠાડો લે. એ તમે મારું આબા ઉપર ચડેલો આબો કામ તો અરે બહુ છે યાર. આ ભોંગ પી ગયા ને આ જેવા દાડા આયા ખબર જ નહીં. આ મને લાગે પેલા મંદિરમાં ભોંગ બહુ થઈ ગયો વધારે પીવાઈ ગયો તો ઓના જેવી દશા આવી છે મને ઉઠાડો લે. ઉઠાડો લે. દારૂડિયાને ઉઠાડો, દારૂડિયાને ઉઠાડો. એ કોંતીબા બધો કામ તો બધો પોટલી હાલવા. તમે ઓવો ઉપા તો. લાયા નું પાણી ઓવો હું ઘેર હતો પી ગયા તા તમે. તમને ઉપાડે કોઈ નહીં લાવ્યું. તમને તો તમને ભોંગ ઉપાડીને લાવી છે. એવું છે હા. મારે તો બે વાળું જીવતું હતા બધો ઉઠો આમ સોનમાં હડો અમે ઘેર પેડા થવાનું છે. હવે એક પેક મારવા જવું પડશે ટાઈમ થઈ ગયો અમારે નો, અંજેરો હડો. ના મળે. 20 રૂપિયા આલો આજ તો ભોંગ પી ગયા ના મળે. 20 રાડી 20 રૂપિયા આલો હેલો હર હર મહાદેવ મિત્રો. અમે જે આ વિડીયો બનાવ્યો છે એ મનોરંજન માટે બનાવેલો છે. એટલે મહેરબાની કરી કોઈએ પણ ભોંગ પીવો તો પ્રસાદ રૂપે ભોંગ લેજો. બાકી ભોંગથી ઘણા એવા લોકોને બહુ તકલીફ થયેલી છે. એના માટે અમે આ વિડીયો બનાવેલો છે. ભોંગ પ્રસાદ રૂપી લેજો. બાકી વધારાને તમે કોઈ પીતા નહીં. બાકી જે અમારા મિત્રોની જે દશા થઈ હતી એવી પણ તમારી દશા ના થાય એના માટે અમે આ વિડીયો બનાવેલો છે. મિત્રો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો જય